સરસ મજાની મોજી ગુણવત્તા મળે અને બહુ સરસ એવી રેસીપી અને મેસ્યુ આ સાઈડ એવી શાકભાજી મેં લાય હું લાય તને ખબર હું કહી દઉં હું નાખી દેવા પડી જ જાય અને જીરું લઈ આવો હા પછી સરસ શાક બનાવીએ મસ્ત ફટફટ તો આવો આજ તો જવાનું નહીં કે ના આજે તાન કૂવો જવું છે તે થોડા એરંડા ઉતારીએ ને આમ થાળીઓ મેં જોન તો પેલી થયો ભાઈ એકબીજા ના મૂકવાય ગોમમાં ચીલી કરવાની જેમ કે એક જ બસ તાન તો હું હતો બધું મેં લીધું ને રોજ બોલી જવાતું બોલી જાવ પણ આજ થઈ જાય આજ તો કરી દેવું. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું તો ગાઈઝ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો પહેલાં તો કેમ છો બધા મિત્રો મજામાં હશો તો આપણે ઉઠી ગયા છીએ ઉઠીને બ્રશ કરી લીધું છે ફક્ત આપણે ખાલી ચા પીવાનું બાકી છે તો ચાય તૈયાર થઈ ગયો છે તો ચાય પી લઈએ ગાઈઝ તો આ સાઈડ તો જુઓ બા તો ઉઠી ચા બા પી અને બેસી ગયો છે ખાટલામાં જો ચા બા પી લીધો તો વહેલા બાને ગુડ મોર્નિંગ તો જો બાને તો કઈ ચા બા પી લીધો છે બા તો ખાટલામાં બેઠો છે હજી ગોદડો બુદડો વાળો નહીં જો બાકી છે તો ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે કારણ કે આજે થોડા લેટ ઉઠ્યા છીએ થોડું લેટ થઈ ગયું ગાઈસ એટલા માટે તો ગાઈસ જો મમ્મી આવી જશે મમ્મીએ તો ગાય બાયો ધોઈ નાખી નહીં મમ્મી ગુડ મોર્નિંગ ચા બા પી લીધું કે બાકી છે ચાયા પી લીધું ગાય દોઈ લીધી બધું ખોણે મૂકી દીધું નહીં આમ ફટફટ તો આવો આજ તો જવાનું નહીં કે ના આજે તાન કૂવો જવું છે તે થોડા એરંડા ઉતારીએ ને પછી ચીકુડી વાટતા ઈ શું એરંડા ઉતારવાના હા ઉતારવાના આયા ચિકન ઉતારો વળી ઉતારવા આવ્યા છે એવું હેડો નહીં કર્યો શું કર્યું કુવાજી આવો એ રે ઉતારી લઈએ પછી ટ્રેક્ટરી થઈને મથઈને આવે તો સાલા પછી ફેરી કાઢી પેલા ખેતરમાં હા હવ બધા તો ગાઈસ જો આ સાઈડ તો મિશુ આવી છે વહેલા મિશુ રાધે કરાડો લઈને આવી છે લ્યા રાધે કરાડો રાધે હા તો ગાઈસ જો મિશુ તો વહેલા ગુલાબ લઈને આવી છે જો લે તાર હું જાઉં દૂધ ભરાવા હા લે આ તો ગાઈસ જો આપણે તો ઘેરથી ખેતરમાં આવી ગયા છીએ ખેતરમાં આવી તો મમ્મીએ તો થોડી એક માળો ઉતારી અને આપણે ગયા હતા ગાઈસ મસ્ત મજાનું શાક લેવા માટે તો જે રેસીપી સરસ મજાની હોય સરસ મજાની મોજી ગુણવત્તા મળે અને બહુ સરસ એવી રેસીપી અને મેસ્યુ આ સાઈડ ડોવો છે જો મેસ્યુ ફોન જો આવ્યું તા પપ્પા પાણી લેવા જાય મેસ્યુને ગાઈસ પાણી પીવું છે એટલા માટે સરસ મજાની શાકભાજી ગાઈસ કે એમાં સરસ મજાની ગુણવત્તા મળે સારું એવું પ્રોટીન મળે અને બહુ દેશી જેવું કે ઘરનું કહેવાય શું કહેવાય મમ્મી એવી શાકભાજી મેં લાય હું લાય તને ખબર હું કહી દઉં હું નાખી દેવા પડી જ જાય કે એટલા બધા જાતે જતો રહ્યો હું મમ્મી હું કહી દઉં છું કહી દો તો મેં લાયા જ સરગવો સાચી વાત હું પહેલાં હું મેશું ફોન આલતા લે હું ફોન આલે કહી દો તાર પપ્પા ફોન તો શીખર લે આટલે મેં દેશો બે હજાર જા હું મમ્મી અને જીરું લઈ આવો હા પછી સરસ શાક બનાવીએ મસ્ત નહીં મમ્મી થોડું રસ્સાવાળું બનાવ્યું રસ્તો ના બનાવે થોડો રસ્તો હોય તો મજા આવે તો મમ્મીએ તો કઈ જો શીકોડી વાટવા માટે બેસી ગયો છે નહીં આ સાઈડ મમ્મી બેસી છે પેલી સાઈડ તેજલ ભાભી બેસી ગયો જો જલ્દી વાટો ફટોફટ વઢાઈ હતી એક પોટલું લેવાનું બે તો એને હંગાજી લઈ લઈએ કે બધો પોટલો હંગાજી જ લઈ લઈએ પોટલો બધું ઘડી કોણ પાછું આવે તો ચલો ગાઈસ આવું છે ને ફટોફટ પોટલો નાખવાનો છે ફટોફટ પોટલો નાખી દઈએ ફટોફટ ઘેર જઈએ કારણ કે સરગવાનું શાક બનાવવાનું છે એટલા માટે મસ્ત મજાની સબ્જી બનાવીએ ગાઈસ તો ગાઈસ જો આપણે તો નીકળી ગયા છીએ ખેતરમાંથી ઘેર તો જો આ સાઈડ તો મમ્મી પ્રકાશને ત્રણ જણા નીકળી ગયા નહીં મમ્મી તો એક કામ બેસવા માટે આગળ જાય નહીં મમ્મી યાર તું મજા નહીં આવે એટલે મમ્મી ક્યારે એક કામ બેસી જો મમ્મી તો ગાઈસ મમ્મી તો એક કામ બેસી આપણે તો હેઠતા જઈએ છીએ કારણ કે એક કામ વજન વધારે થઈ ગયું છે એટલા માટે હેઠતા જઈએ છીએ બધા જણો નહીં બેહો તો ચલો ફટોફટ ગાઈ તો ઘેર જતા રહીએ કારણ કે પહેલી વાત તો છે ને બરોબરની ભૂખ લાગી જઈ છે તો પહેલાં તો જઈને કોઈક ખાવું પડશે ફટોફટ કોઈક બનાવો ફટોફટ પહેલાં ખાઈએ પછી બીજું શાક બનાવીને ખાવું પણ ગાઈ ભૂખ લાગી એટલે પહેલાં તો કોઈક ખાવું જ પડશે જઈને તરત તો ચલો મળશું એવું સીધા ઘેર છે તો ગાઈ જો આપણે તો બેસી ગયા છીએ ખાવા માટે જો આ સાઈડ પપ્પા ખાવા માટે બેસી ગયા જો નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા નહીં પપ્પા ચાલ જવાનું છે કોણ
પપ્પા કઈ થોડા બહાર જઈ રહ્યા છે એટલા માટે જો અને કમ્પ્લીટ થઈ ગયા છે જો અને આપણે ખાવા માટે તો ચલો ફટોફટ કરી તો આ સાઈડ તો મમ્મી બેસી નહીં મમ્મી મમ્મી તું મમ્મી ખાવા માટે બેસી જો આ સાઈડ તો કઈ આપણે તો ખાઈને તરત ઊંઘ્યા હતા ઊંઘીને ઉઠી જાય છીએ ઉઠીને તો ગાય પાવાની હતી તો ગાય અપાઈ દીધી હતી બીજી તો મમ્મી અપાઈ દીધી હતી બેહવાની ગાયો બધું મમ્મી અપાઈ દીધું હતું પણ જે દો એવી ગાય હતી એ તે પાવાની બાકી હતી એ તો પાઈ દીધી છે આ તો જો મમ્મી તો શાંતિથી બેસી નહીં ગાય બાયો બેહો બધું પી રહ્યું પછી શીખવું તો કહે હું મમ્મી જાય છે સાર વાટવા માટે મારે ના આવું છું મારા પપ્પા છે ઓ એ તો દર હોય તો કહે ચલો મમ્મી તો શું પાણી મેળવા માટે પાડીને તો કહી આપણે તો પહેલાં તો નાવું છે કારણ કે આવું નહીં નાખીએ હજુ મોડું થાય ના કરતાં આવું નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ ફ્રેશ એકદમ તો ચલો આ સાઈડ તો જો સંગીતા ભાભી બે ગયા એરંડા લઈને એરંડા હોશ કરું કહી જો હોશ કરવા પડે ને પૈસા વાપરવા ના જવું વાત કરો પેપ્સીઓ ખાવા જવું વાપરવા જવું બરફ ખાવા જવું જો આ તો ચોખ્ખા જ છે કે ભેળ્યા બધા ભેળ્યા હા રે કહો અરે હા વચ્ચે પડે એ રે લઈ લેવાના તો કઈ જો આપણે તો આવી ગયા છીએ પાણી ચાલુ કરવા માટે કારણ કે આપણી મોટર ચાલુ છે બીજા એટલે કે આપણા કાકાના ત્યાં ચાલુ છે પણ આપણે હવે આપણી મોટર નહીં ચાલુ કરતા બીજી મોટર ચાલુ કરી કારણ કે ત્યાં પાઇપ તૂટી ગઈ છે જેના કારણે એ પાઇપ કાઢે તો એમને 1 કલાક ખોટી થાય એના લીધે આપણે આપણી મોટર ચાલુ નહીં કરતા બીજી મોટરથી પાણી કાઢી રહ્યા છીએ તો જો આ મોટરથી કાઢવાનું છે આપણે તો આપણે પાઇપો લબી કરી દીધી છે કમ્પ્લીટ કરી દીધું ખાલી ઓના હંગાજી ઓનો જોઈન્ટ કરવાનો છે તો ઓના હંગા જ્યારે જોઈન્ટ કરીને ફટોફટ પાણી ચાલુ કરી તો ગાઈસ જો આપણે તો ખેતરમાં આવીએ છીએ પાણી કાઢતા તો બહુ કંટાળો આવી ગયો ગાઈસ કારણ કે એવી જગ્યાએ પાઇપો લગે પાણી કાઢી છે ને પણ આમ એવું ફિટ કરી દઉં હા ઓયથી પાણી કાઢતો હતો ને તો એમ પાણી કેટલું આવતું કમ્પ્લીટ નહોતું આવતું આમ ફૂલ ફિટ કરી દીધું આમ પેલો બૂથ તો નહીં કરતો નહીં કાઢ્યા વગર આવે બધું નહીં કરતો તો ફિટ થઈ ગયું એ તો મારા પપ્પા કહે કાઢી લે નહીં કરતો નહીં હું તો ખેંચીને થાક્યો ચાલશે આવું હાલ એ તો મારા પપ્પા જ કાઢવા પાણી એક કાઢી લે હા એક પોટલું બીજું નહીં વાટો નહીં શું કે ઈ કર દે ત્યારે મને ઉપડી દેતા તો કઈ ચલો આપણે તો પોટલું ઉપાડીને અને ઘેર લેતા જઈએ મમ્મી બીજું પોટલું લેવા માટે જાય અને આપણે એટલી ગળો નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હેડો મમ્મી પોટલું લઈને આવતી હોય નહીં મમ્મી તો કઈ જો એકન તો બની દીધી છે સુખડી જો પ્રકાશને તો થાળીઓ લઈને આવી ગયા છે થાળીઓ મેલજો ને તો પેલી થયો ભાઈ એક બીજા ના મૂકવાય ગોમમાં ચીલી કરવાની જેમ કે એક જ બસ તાન તો હું હતો એ તો લઈ લેજો તો લઈ લે ચોખ્ખા લઈ લે ઘરમાં તો કઈ જો થાળી બની દીધી છે લોટ લેતા આ સાઈડ લોટ લેતા પ્રકાશ ને તેજલ ભાભીને તો થાળીઓ લઈને પડ્યા છે જો ને પ્રકાશ કરવાની છે કે રહી દે કે કરી દે પડે કે તો બધું મેં લીધું રોજ બોલી જવાતું બોલી જાવ પણ આજ થઈ જાય આજ તો કરી દેવું પડે તો કઈ પ્રકાશને તો જો હવે થાળીઓ કાઢે છે તો 4 થાળીઓ કરવાની છે 4 કરવાની છે 3 4 કર 4 શ્રીફળ પર 4 થાળીઓ કરવાની છે તો 4 થાળીઓમાં આવું ચલો આપણે તો કઈ જો આપણે તો ગાય બાય તો હોય જઈશું ને દૂધ ભરાવા જવા નીકળવાનું તો આપણે તો થોડી વાર રહી અને દૂધ ભરાવા જવા માટે નીકળીએ તો જો આ સાઈડ તો બાતો શું કરી દીવે ચૂકવ થાળી કરવાની છે થાળીઓ કંઈ કરવાની ઘરમાં કરવાની માતાજી કરવાની ઘરમાં માતાજી તાર માસી તો કઈ થાળીઓ કરવાની છે તો થાળીઓ બાળીઓ તો બનાવી દીધી છે બાએ દિવેટો બિવેટો બધી તૈયાર કરી દીધી છે આપણે હવે દૂધ ભરાવા જવા માટે નીકળીએ છીએ તો ચલો ફટોફટ દૂધ ભરાઈને અને ઘેર આવી ગઈ ઓકે ચલો નીકળી ગઈએ દૂધ ભરાવા જવા માટે જો આપણે તો ગામમાંથી ઘેર આવી ગયા છીએ આજ તો ઘણું બધું લેટ થઈ ગયું પણ એટલા બધા લેટ નહીં થઈ ગયા પણ બા હજી ખાવા માટે બેઠા છે અને આપણે એવું ખાવા માટે બેસીએ છીએ તો જો આ સાઈડ તો બા બેસી ગયા છે ખાવા માટે શું બે તો શાક નહીં લીધું કોઈ વાટકો ખાધે ખાઈ રહ્યો એવું છે એમ કે શાક લીધું હતું પણ પટી ગયું મૂકી દીધું તો એ તો વાટકો ચોખ્ખો સમ કર્યો છે એટલે કોઈ લીધું જ નહીં મને તો એવું લાગે તો કઈ આપણે તો ખાવા માટે બેસીએ છીએ આ સાઈડ તો જોશે દાજીએ ખાઈને આવી ગયા ખાઈ લીધું તો આખા
તાપ થઈ ગયા એવું છે તો કઈ ચલો બા ખાવા માટે બેઠા છે આપણે એવું ખાવા માટે બેસીએ બાર 2 જણો ખાઈ આપણે તો ખાઈ પીને આવી ગયા છીએ ના સાઈડ તો મમ્મી પપ્પાને તો જો પથારી કરી દીધી છે પપ્પાને તો ઊંઘ્યા છે જો નહીં બાલ કટિંગ કરી દીધા છે ને કટિંગ કરાવી દીધું હા તાર મને તો એમ લાગે છે કે આજે કપાય એવું લાગે મમ્મી એ ઊંઘી છે જો કઈ ઘસઘસાટ નહીં મમ્મી આ સાઈડ પપ્પા આ તો અડધા ઊંઘમાં બોલું છું ઊંઘમાં બોલો કે તો ઊંઘ્યા નહીં રાચી રમેણમાં નતા ગયા અને રમેણમાં કેટલા વાગે આવ્યા હતા અમે તો 1:30 વાગે 1:30 વાગે આવ્યા હતા અને હેડ તો આવ્યા અમે તો ખાઈને આવતા રહ્યા એટલે બસ અમે તો ખાઈને નતા ઉભા રહ્યા અમે તો 1:30 વાગે આવ્યા હતા 1:30 વાગે તો કઈ મમ્મીને તો 1:30 વાગે રમેણમાંથી ઘેર આવ્યા અમે તો નહીં આવ્યા હું તો ખાતું ને થોડી વાર ઉભા રહ્યા મેં ખાધું ખાઈ તો હવે આવ્યા તાણે મેં હેડ્યા મારા પપ્પાને ભેગો થઈને વળી હું નતો હેડે તન તો ભાડે તો મને બધા સંગીવાન તો કોઈને ભાડે જ નતો વળી એરો આમાં ના કામ ઉભો રહ્યો તો હેડવાનો રસ્તો રે માગ તાણું એરો ખાઈ નહીં કણું પણ હું છે એટલે ખાતો હતો હું રાગે રાખ ખાતો તે એટલે હું છે એટલે તો કઈ ચલો પપ્પાને તો ખાઈ પીને ઊંઘ્યા છે